સસ્તા અનાજની દુકાનમાંથી લોકોને મળતા ચોખ્ખા પ્લાસ્ટિકના હોવાની લોકોમાં અફવા। આ છે ફોર્ટિફાઈડ ચોખ્ખા તેવું એફપીએસ સંચાલકે જણાવ્યું। બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજના કેન્દ્રમાંથી પ્લાસ્ટિકના ચોખ્ખા આપવામાં આવતા હોવાની બૂમો ઉઠવા પામી છે, તો બીજી તરફ આ ચોખ્ખા ફોર્ટિફાઈડ ચોખ્ખા છે, જે પ્લાસ્ટિક ચોખ્ખા જેવા દેખાતા હોવાથી લોકોને ખોટી અફવા તરફ નહીં વળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગરીબ અને જરૂરિયાતમંદને સરકારની યોજનાનો લાભ મળે અને સસ્તા ભાવે અનાજ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર અનેક વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે। તેવામાં જિલ્લા સહિત દાંતીવાડા તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાંથી જરૂરિયાતમંદોને પ્લાસ્ટિકના ભેળસેળવાળા ચોખ્ખા આપવામાં આવી રહ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું। લોકોમાં જાગૃતિના અભાવે સરકાર દ્વારા કુપોષિતોને રક્ષણ આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખ્ખા પ્લાસ્ટિક જેવા દેખાતા હોવાને કારણે લોકોમાં ખોટી અફવા સાંભળવા મળી હતી। ડાયાભાઈ, આજે આપની દુકાનમાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં લોકો આવે છે ચોખા લેવા, અને સ્થાનિક લોકો એવી વાત કરી રહ્યા છે કે ચોખાની અંદર ભેળસેળ અને પ્લાસ્ટિકના ચોખા આવે છે, શું કહેશો એ બાબતે? જે આ વાત છે એ ખરેખર ભ્રમિત વાત છે। આ લોકોના મગજમાં એવું લાગે કે ખરેખર કે પ્લાસ્ટિકના ચોખા છે, ખરેખર પ્લાસ્ટિકના ચોખા નથી। એમાં મિશ્રણ કરી અને ફોર્ટિફાઈડ ચોખા બનાવવામાં આવે છે, જ્યારે એક કટામાં 2 થી 3 કિલો નાખવામાં આવે છે અને એ પોષણ આહાર મળી રહે એના માટે આ ચોખા વાપરવામાં આવે છે। અને આ ગુજરાત સરકારે સારામાં સારું ગરીબ લોકોને પોષણ તત્વ મળી રહે એના માટે આ ચોખા આપેલા છે। ફોર્ટિફાઈડ ચોખ્ખા એટલે એવા ચોખ્ખા જેમાં શરીર માટે આવશ્યક પોષક તત્વોને ધ્યાનમાં રાખીને પોષણયુક્ત ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે। ફોર્ટિફાઈડ ચોખ્ખા બનાવવા માટે અનેક પ્રકારની ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેમ કે કોટિંગ અને ડસ્ટિંગ। ભારત ચોખાને ફોર્ટિફિકેશન કરવા માટે એક્સટ્રુઝનને સૌથી સારી ટેકનોલોજી માનવામાં આવે છે, જેમાં એક્સટ્રુડર મશીનનો ઉપયોગ કરીને ફોર્ટિફાઈડ ચોખાનું ઉત્પાદન કરવામાં આવે છે। ફોર્ટિફાઈડ ચોખાને નિયમિત ચોખા સાથે મિશ્રિત કરવામાં આવે છે। કુપોષણ દૂર કરવા માટે ફોર્ટિફિકેશન ફૂડને ખૂબ જ યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે। ચોખા ભારતના પ્રમુખ ખાદ્ય પદાર્થોમાંથી એક છે અને લગભગ 2/3 વસ્તી ચોખાનું સેવન કરે છે। ભારતમાં દર મહિને પ્રતિ વ્યક્તિ 6.8 કિલો ચોખાનો વપરાશ થાય છે। આ કારણોસર ગરીબોને પોષણયુક્ત ચોખાનું વિતરણ કરીને કુપોષણને દૂર કરી શકાય છે, જેથી કોઈએ ખોટી અફવામાં આવવું નહીં। શાહરૂખભાઈ, કંટ્રોલ ઉપર ચોખા લેવા આવ્યા છો, શું કહેશો? ચોખા લેવા આવ્યા છે અમે લઈ જ જાય છીએ। ચોખા સારા છે અહીંયા, અને આ ચોખામાં સરકારે ફોર્ટિફાઈડ મિશ્રણ કરી મોકલ્યું છે, તો સરકારનો કોઈ સારો નિયમ અને પબ્લિક માટે સારું જ કર્યું છે। બીજી વસ્તુ કે જે આ લોકો અફવાઓ ફેલાવે છે કે પ્લાસ્ટિકના ચોખા આવે છે, એવું કાંઈ અમે કોઈ દેખ્યું નથી આજ સુધી। કંટ્રોલમાં હું ચોખા લઈ જ જાઉં છું અને મને રાશન મહિને મળે જ છે।